મહીસાગર જિલ્લાના નવા બનેલા કોઠંબા તાલુકામાં આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। કોઠંબા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4 ને 5 કિલોમીટર દૂર આવેલા કૌચિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં જોડતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। ગામમાં ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કરી નેતાઓને પ્રચાર માટે ગામમાં ન આવવા ચેતવણી આપવામાં આવી છે। वॉर्ड नंबर 4 खातुपगीना मुवाड़ा नामे आ वॉर्ड ने 5 किलोमीटर दूर कौचा तालुका पंचायतनी बैठक में समाविष्ट करवामां आव्यो छे। जे कौचा जे छे ए अमारा गामने सीम छेडो पण लागतो नथी अने 5 किलोमीटर दूर छे। बीजू के नजीकना जे वॉर्ड छे ए वॉर्ड ने एमां सामेल न करता आ दूરના वॉर्ड ने एमां सामेल कर्यो छे। एना माटे अमे खूब लागणी ने मागणी साथे तंत्र ने मळ्या छे, अधिकारीओने मळ्या छे, पण अमारी लागणी ने मागणी ने मान आपेलुं नथी। जो भविष्य में अमारो आ मुद्दो ध्यान में नहीं लेवामां आवे तो आखुं गाम चूंटणीनो बहिष्कार करशे। कौचिया गाम साथे कोई नातो नथी, तेम छतो अमारा गामने आटला दूर ए करवा माटे अमे तंत्रने घणी रजूआत करी। जो भविष्य में आ जिल्ला पंचायत तालुका पंचायत कोई पण स्वराजनी चूंटणी आवशे अमे एमां गाम लोको बहिष्कार करीशुं। एक तरफ सतत ब्लास्ट अंगेनी धमकीओ मळती रहे छे अने बीजी तरफ सूरत तरफथी चिंताजनक चित्र सामे आवे छे। तमने जाणीने नवाई लागशे के सूरतमां बॉम्ब शोधवा माटे फक्त एक ज स्नीफर डॉग छे। 80 लाखनी वस्ती धरावता सूरतनो भार गैलोप नामना डॉग पर छे। शाळाओ अने सरकारी कचेरीओने सतत बॉम्ब धमकीओ मळी रही छे, त्यारे आवी स्थितिमां गैलोप पर आखा शहेरनी एक्सप्लोजिव शोधवानी जवाबदारी छे। नियम मुजब 12 डॉग्स जोईए छे, ત્યાં માત્ર 4 જ કાર્યરત છે। 38 પોલીસ સ્ટેશન સામે ડોગ્સની સંખ્યા અત્યંત ઓછી જોવા મળી છે। ટ્રેકર ડોગ પ્રિન્સી એકલી ચોરીના કેસોમાં દોડે છે તો નાર્કોટિક્સ કેસોમાં ડ્રેક એકલો જ લડે છે। ત્યારે કહેવાતા મેગા સિટીમાં સુરક્ષા તંત્રની હકીકત બહાર આવી। डॉग स्क्वॉडनी अंदर अपनी पास 4 डॉग है। ये पैकी एक डॉग है जे एक्सप्लोजिव डिटेक्शन माटेनो एक डॉग है, તે અત્યારે ડ્યુટી મીટમાં છે। બાકી આપણી પાસે 3 ડોગ છે। અત્યારે બોમ્બ સ્ક્વોડ અત્યારે હંમેશા એલર્ટ પોઝિશનમાં જ હોય છે, રાઉન્ડ ધી ક્લોક। ભરૂચના જનોર પાસે નર્મદા કિનારે 2 મગર દેખાયા। નદી કિનારે 2 વિશાળકાય મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। નદી કિનારે મગરની લટારનો વિડીયો વાયરલ થયો છે। માછીમારો અને પશુપાલકોમાં પણ ભયનો માહોલ છે। નદી કિનારે ન જવા વન વિભાગની સ્થાનિકોને કડક સૂચના છે। સોમનાથના ધારાસભ્યએ જાતે એસટી બસ ચલાવી મુસાફરોને સોમનાથ દર્શન કરાવ્યા। સોમનાથ ઓખા દ્વારકા એસટી બસના ઉદ્ઘાટન સમયે પોતે એસટી બસ ચલાવી। વિમલ ચુડાસમા એસટી બસ ચલાવી મુસાફરોને સોમનાથ લઈ જઈ દર્શન કરાવ્યા। ધારાસભ્ય જાતે એસટી બસ ચલાવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। મહત્વનું છે કે આ સોમનાથથી ઓખા બસની લાંબા સમયથી લોકોની માંગ હતી, જે પૂર્ણ થતા સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જાતે એસટી બસ ચલાવી ઉદ્ઘાટન કર્યું। મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવને ધ્યાનમાં રાખીને ભારતીય ઉડ્ડયન નિયામક સંસ્થા ડીજીસીએ મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે, જેમાં ઈરાન, ઇઝરાયલ, ઇરાક અને યુએઈ સહિતના કુલ 11 દેશોના હવાઈ ક્ષેત્રમાં મિસાઇલ હુમલા અને સૈન્ય ગતિવિધિઓના જોખમને કારણે ભારતીય એરલાઇન્સે આ રૂટ ટાળવા અથવા સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને સાઉદી અરેબિયા અને ઓમાનના કેટલાક ભાગોમાં 32,000 ફૂટથી નીચે ઉડાન ન ભરવા જણાવાયું છે। મુસાફરોની સુરક્ષા માટે આ એડવાઇઝરી 28 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે। समाचारों में અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતમાં ગુરુવારે ગાભા કાઢી નાખે એવું માવઠું ત્રાટક્યું। આગાહી મુજબ તોફાની પવન સાથે કચ્છમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ત્રાટક્યો। કમોસમી વરસાદે કચ્છનો વારો પાડી દીધો। રાપર પંથકમાં ઠેર ઠેર વરસાદ સાથે કરા પડ્યા હતા। કરા પણ એવા પડ્યા જાણે
કાંકરા પડ્યા હોય. રાપરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મુંબઈ મોરાના વાડી વિસ્તારના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે આકાશમાંથી પથ્થર પડતા હોય વરસાદ સાથે કરા વરસી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદ અને કરા પડતા ખેતીના પાકમાં વ્યાપક નુકસાનીની આશંકા છે. જાણે ભાદરવો બેસી ગયો હોય તે રીતે તોફાની વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.